આ તો હજી મૂળ એકડાની વાત છે. ધર્મ થવા પહેલા એને જો ધર્મ કરનાર કેવડો છે એ ધર્મથી એની દશામાં કેમ થાય છે અને અધર્મ અનાદિથી કેમ થઈ રહ્યો ક્યાં એની દશામાં, એ અધર્મથી વિશેષ સત્તા છે. વિશેષ સત્તા શું છે? વિશેષપણે પર્યાયપણે હોવાપણું, રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ, વિકારી ભાવ, એનું અધર્મપણું હોવાપણું એ વિશેષ હોવાપણું છે. અને એનું કાયમ સૈદાનંદ જ્ઞાનાનંદ કંદાનંદ એ એનું સામાન્ય નામ કાયમ હોવાપણું છે. કો સમજાણું આમાં? કે છે કે એ 6 દ્રવ્ય અથવા 5 ના નામ કહેશું, એના સામાન્ય ને વિશેષ એનું હોવાપણું કહેશું, અને એનું કાયત્વ ઘણા પ્રદેશો વાળા છે, ઘણા પ્રદેશો વાળા છે. કાયાપણું એટલે સમૂહપણું, પ્રદેશો વાળા છે. 3 વાત આ ગાથામાં કહેશું. હવે એમાં પહેલાની વાત વિશેષ સંજ્ઞાની વાત. ત્યાં જીવો એ સંજ્ઞા, જીવનું નામ એ વિશેષ સંજ્ઞા પહેલો બોલ છે એનું નામ છે. જીવો અનંત છે, જીવ અનંત છે એનું નામ જીવ, બીજા કરતા એનું નામ જુદું. સમજાણું? પૂદગળો આ પરમાણુ, આ માટી એ અનંત છે. આવા માટી, આ વાણી માટી છે, આ માટી છે, પૈસા માટી છે, કપડા માટી છે. એ માટીને ભગવાન પૂદગળ કહે છે. શું કહ્યું? આ વાણી ઉઠે પૂદગળ છે, માટી છે. આ માટી છે, કર્મ માટી અંદર છે. આ શરીર અંદર કાર્બન શરીર એ માટી છે, અને તૈજસ શરીર એક છે. અને આ બધું દેખાય એ બધું માટી પૂદગળ છે. ઇન્દ્રિય ગમ દેખાય બધું પૂદગળ ની વિભાવિક પર્યાય દેખાય છે, મૂળ દ્રવ્ય નહીં. સમજાણો? ક્યા હૈ? આ જગતના પરમાણુ આ માટી છે બધી, એને ભગવાન પૂદગળ અસ્થિકાય કહે છે. એનું નામ પૂદગળ. આ તો વિશેષ સંજ્ઞાની વાત છે. ચાલે થઈ આ બધાનું નામ પૂદગળ. કપડા, દાગીના, માટી, મકાન, આ બધા લુગડા, પુસ્તકો, વાણી, શરીર, કર્મ, એ બધાને ભગવાન પૂદગળ કહે છે, માટી કહે છે, અજીવ કહે છે. એનું નામ પૂદગળ સંજ્ઞા છે. આ જીવોનું નામ જીવ નામ છે, આનું નામ પૂદગળ છે. બે જુદી જુદી ચીજ છે. સમજાણું કાંઈ? અહીં તો 6 દ્રવ્યની વાત છે. હજી પછી પાછી એક ધર્મસ્થ નામનું દ્રવ્ય છે. ભગવાને કેવળ જ્ઞાનથી આ લોક 14 બ્રહ્માંડમાં એક ધર્માસ્તી નામનો એક અરૂપી પદાર્થ દીઠો છે. એનું નામ ધર્મ દ્રવ્ય છે. જે જળ ને ચૈતન ગતિ કરે ત્યારે એમાં નિમિત્ત રૂપી પદાર્થ છે 14 રાજલોકમાં, આખા 14 બ્રહ્માંડમાં. એને અરૂપી એક જળ અજીવ ધર્માસ્તી નામનું અરૂપી તત્વ છે. એનું નામ ધર્મ એ વિશેષ સંજ્ઞા છે. આ ધર્મ કરવાની વાત ધર્મ એ નહીં, એ પદાર્થનું નામ ધર્મ છે. જેને ભગવાન ધર્માસ્તી કાય કે છે. હમણાં તો જે નામ આપે છે ને, પછી એનું અસ્તિત્વ કહેશે ને, સમજા ને, પછી એનું કાયપણું કહેશે. 3 બોલ કહેશે આ ગાથામાં. સમજાણું કાંઈ? એક અધર્મ દ્રવ્ય છે, ત્રીજું, ચોથું. પહેલું જીવ, બીજું પૂદગળ, ત્રીજું ધર્માસ્તી, અને ચોથું અધર્મ. એ 14 રાજલોકમાં એક અરૂપી દ્રવ્ય છે, અમૂર્ત જળ, કે જે જળ ચૈતન્ય ગતિ થઈને સ્થિર થાય એમાં નિમિત્ત રૂપે છે. એમ ભગવાને કેવળ જ્ઞાનમાં આ દ્રવ્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં જોયા છે. એના આ નામ છે એમ અત્યારે કહેવામાં આવે. આકાશ, આકાશ આ દેખાય નહીં હો, સર્વવ્યાપક આકાશ અરૂપી છે. અહીં બધે આકાશ છે. આખા લોકમાં આકાશ છે એક અરૂપી, અને અલોક
ખાલી ખાલી દશે દિશા 14 રાજલોક આ બ્રહ્માંડ પૂરું થઈ રહે જગત, પછી ખાલી અનંત 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 પુલાણ છે ખાલી. એનું આકાશ નામ ભગવાને, એ આકાશ દ્રવ્યને જોયું છે ભગવાને કે આકાશ સર્વવ્યાપક છે. લોકમાં પણ છે ને ખાલી અનંત ભાગ ચારે દિશા જ્યાં માપ નથી, ખાલીનું માપ નથી, અમાપ 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 આકાશ નામનો અરૂપી ભગવાને પદાર્થ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનમાં જોયો. એનું નામ આકાશ છે. આ 5 નામ થયા. કાળનું આમાં ગૌણપણે છે. અસ્થિકાયનું વિશેષ વર્ણન છે ને, એટલે 5 નામ લીધા. કાળ નામના એક અસંખ્ય અણુઓ છે, એને ગૌણપણે બીજી રીતે કહેશે. શું કીધું? આ એ તેમની વિશેષ સંજ્ઞાઓ અનવર્થ જાણવી. નીચે અનવર્થ છે, અર્થને અનુસરતી, અર્થ પ્રમાણે નીચે નોટ છે. 5 અષ્ટિકાયોના નામો તેમના અર્થ અનુસાર છે. ભગવાને કેવળ જ્ઞાની જોયું એવા એના નામ આ પ્રમાણે. પહેલા તો વિશેષ સંજ્ઞા નામ આપ્યા, 5 અષ્ટિકાયના નામ આપ્યા. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો